ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામમાં 4 વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસમાં ભાવનગરની અદાલતે 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષ 2022માં પ્લોટની વાડ બાંધવા બાબતે થયેલા ઝઘડામાં અરવિંદભાઈ રાજુભાઈ વાઘેલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે બંને આરોપીઓને સામે હત્યાનો ગુનો સાબિત માન્યો હતો. આ કેસમાં હસમભાઈ વલ્લભભાઈ મકવાણા રહે ઘેલાપર નાની રાજસ્થળી તથા જીતેશભાઈ હિંમતભાઈ વાઘેલા રહે પ્લોટ વિસ્તાર નાની રાજસ્થળીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ઘટના સમયે પ્લોટની વાડને લઈને થયેલા વિવાદને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અરવિંદભાઈ વાઘેલાનું મોત થયું હતું. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે અદાલતે બંને આરોપીને સજા સંભળાવી હતી.